હેલો ગાઈસ, તો અમે જો બેઠી ગયા છીએ ટ્રેનમાં, જઈએ છીએ મુંબઈ. અત્યારે થાય છે ગરમી, ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે ટ્રેન. તો જોઈએ આગળ કેવી મજા આવે છે. અત્યારે તો મજા આવે છે, જોઈએ હવે આગળ જઈ. મળી આપણે તો અમે અત્યારે વાપી બાજુ પગ્યા છીએ. હજી તો થોડુંક આગું છે. હજી ગરમી થાય છે, પંખા તો ચાલુ છે, તો ગરમી વધી જાય છે. ઓકે, હવે તો મજા છે. રવિભાઈ ઉતા છે અત્યારે આરામ ઉપર છે. નાઈટ પાળી કરીને આવ્યા એટલે હોવા દેવા પડે ને, એટલે એ ઉતા છે. હજી કેટલા વાગે પોગાડે કઈ નક્કી નથી. વાપી પગ્યા છીએ. આગળ જોઈએ આપણે કેવું કયું સ્ટેશન આવે છે, કેટલા વાગે પોગાડે છે. મળીએ આપણે બીજા રસ્તામાં, બરોબર છે? બીજું ન આવડે કેવું છે બધું બતાવું, બરોબર? તો 5 વાગે છે ટ્રેન. રવિભાઈ તો આરામ ઉપર છે, ઉઈ ગયા છે અત્યારે. ગાડી પડી છે કે મારવાની બાજુ ઉતરવાનું છે. આપણે અત્યારે કઈ આવ્યો કે ખબર નથી. હજી 3 કલાકની વાર છે ઉતરવાની. આપણે ગરીબાઈ ઉતરતા અત્યારે ભેગા છે. વાતાવરણ છે ઠંડુ, વરસાદી માહોલ છે. વરસાદી આવી ગયો તો હવે જોઈએ અત્યારે 50 સુધી બોલાવે છે. આગળ જઈને જોઈએ કે મજા આવે છે. ઉભા છે ત્યારે નાસ્તો કરવા ભૂખ લાગી ગઈ છે. અવાજ કઈ ખાધું પડે નથી. આવું પીને નાસ્તો વાસ્તો કરી નાખો. મળતું નથી. નીકળી વડાપાવ અને પાણીપુરી ને લારી મળે છે, બીજું કઈ જોવા નથી મળતું. આ એક દુકાન કરીને મોક્ષ ટ્રાય મારી. એટલા ટાઈમથી એવી ઈચ્છા હતી કે મોક્ષ ટ્રાય મારી. તમે જોઈ શકો છો લીધા છે. ભાઈ હોય છે કોઈનો કેવો હોય છે એમ ટ્રાય કરીએ આપણે. મેં તો એક ખાઈ લીધું છે, મને તો મજા આવી. નવનીતભાઈ જોવે એક મજા આવે છે. બાકી સુરત જેવી તો નાસ્તો અહીં મોજ મળે. ચાલો આગળ જોઈએ.
હાલો ગાઈસ, તે અમે બેઠવાના છીએ ટ્રેનમાં, પણ આ મુંબઈ આવીને એક જોયું છે મેટ્રોની સુવિધા છે ધમધકાર, અને મજા આવે છે અહીંયા સ્ટેશનમાં આવી પણ. એટલે શું મુંબઈની અંદર એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું કે અહીંયા આવી તો ઓટો રિક્ષાવાળા બહુ વધારે પૈસા લે છે. અમારે ફિલ્મ સિટી જવા માટે મુજબ 10 રૂપિયા 5 ટિકિટ લીધી છે એકની, અને જો અમે ઓટોમાં જાત તો 350 થી 400 રૂપિયા કીધા. એટલે મુંબઈ આવો તો ખાસ વાતનું ધ્યાન રાખજો કે શું મેટ્રોમાં જવું વધારે મજા આવશે અને ઓટો ઓછી જ પકડવાનો. હાલોથી આગળ જોઈને જોઈએ તો અત્યારનો નજારો પાછો મેટ્રોનો નજારો છે. બાકી મજા જ આવ્યા રાખે. તો અમે અહીંયા આવીને બહુ ખુશ થઈ. અહીંયા બિલ્ડિંગ છે પણ ધુમ્મસના કારણે દેખાતું નથી. હેલો ગાઈસ, તો અમે બેઠી ગયા છીએ અત્યારે આ લોકલ ટ્રેનમાં. વાર જોરદાર આવે છે, માથે પંખા ભરે છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. અત્યારે જાય છે ફિલ્મ સિટી ગોરેગાંવ. અત્યારે લીધી છે ટિકિટ, તો જોઈએ આગળનો સફર કેવો છે કેવો નહીં. અત્યારે તો આમાં બેઠીને મજા આવે છે. પહેલી વાર બેઠા છીએ આ લોકલ ટ્રેન. શું કહેવાય, મેટ્રો હોય છે ખબર નથી ખાસ. જોઈએ છે ક્યારે આવ્યા ત્યારના અત્યારે સ્ટેશનમાં અહીંથી અહીંથી આટા મારીએ છીએ. એટલે જોઈએ છે આગળ કેવી મજા જોઈએ. આપણે કેવું છે ગોરેગાંવ ફિલ્મ સિટી બતાવું તમને. તો હેલો ગાઈસ, અમે બેઠી ગયા છીએ રિક્ષામાં. અત્યારે જાય છે ફિલ્મ સિટી. વરસાદ થઈ ગયો છે ચાલુ ને વાતાવરણ છે ઠંડુ. જોઈએ હવે આગળ જેઠાલાલ ને મળવાની ઈચ્છા છે. આગળ જોઈએ તો અંદર જવા દે છે. જોઈ કેવું છે અંદર કેવું નહીં બતાવી બધાને કેવું છે. અત્યારે લગન ટીવી માં જોયું છે, આજ રિયલ માં જોવાનો મોકો મળ્યો છે, તો તમે બધા પણ જોઈ લેજો આગળ વિડીયોમાં. બતાવીએ આપણે તમને. અમે બસમાં રક્ષામાંથી ઉતરી ગયા છીએ. હવે ટિકિટ બિકિટ બધું લીધું છે અંદર જવાનું. ટિકિટ તો બહુ વધારે પડતી છે કે ઓવરફ્લો, તો હવે લીધી છે ટિકિટ. અંદર રહી છે આપણે. કેવું છે કેવું નહીં તો અંદર પછી ખબર પડશે. 3 કલાકનો ટૂર છે. ટૂર આવે બુકિંગ કરાવવાનું. ટૂર છે 3 કલાક. 3 કલાક સુધી અંદર ફરવાનું છે. પછી જોઈએ આપણે આગળ શું છે શું નહીં. અત્યારે ઠંડા વાતાવરણમાં એસી ની નીચે બેઠા છે. ગમે તેને લાઈટ લાગવા મળી એટલે એસી ના બાટલા કરી દીધા છે. બેન, વાતાવરણ બહુ જોરદાર છે ને જંગલ વાતાવરણ છે. બોલીવુડ સ્ટુડિયોમાં જે પણ બધાને શૂટિંગ થાય ને અત્યારે અહીંયા આગળ આવશે, દેખાડી કેવી કેવી રીતે થાય છે એમ. जाएंगे। ओके, ये इंडोर लोकेशंस का सेटअप है। ऐसे कुल मिला के हमारे फिल्म सिटी के अंदर 16 स्टूडियो है महाराष्ट्र गवर्नमेंट के। जो इंटरनल पार्ट, जो इंडोर लोकेशन, जो आर्टिस्ट को लेके जाकर हम लोग शूटिंग वगैरह करते हैं, तो इस तरीके से स्टूडियो के अंदर करते हैं ताकि धूप और बारिश में हम लोग आसानी से शूटिंग वगैरह बिना कोई तकलीफ के कर सके। हम लोग अभी एक लोकेशन पे ऐसा उतर है जहाँ से हमें एंट्रेंस वाला गेट जो सोडा शॉप के बाजू में जो दिखाया जाता है गोकुलधाम कोऑपरेटिव हाउसिंग सोसाइटी का नेम प्लेट अच्छे से दिखता है, पर बोर्ड थोड़ा सादा ही नजर आता है क्योंकि गेट का जो कवर अप इसने रखा हुआ है स्ट्रक्चर, वो थोड़ा सा सादा रखने के कारण थोड़ा सा दिखता नहीं है। थोड़ा सा अभी आप देख सकते हो अंदर की तरफ ये सारी चीजें इस तरीके से इंडोर लोकेशंस के लोग सजाते रहते हैं। कभी कोई अगर ट्रेन का शूट करना हो या बस क्लोजअप सीन ट्रेन के अंदर या प्लेन का सीन करना हो तो लोग ये चीजें अंदर की तरफ बना। अंदर आप देखोगे ना तो ब्लू है, येलो वो विंग के ऊपर लगे दिखाते हैं। जैसे नीचे में साइड का पिक्चर ग्राउंड वगैरह जो कंपाउंड का जो बनाया है वो अंदर की तरफ मौजूद है। ये स्ट्रक्चर ये
તો અંદર ચાલે છે શૂટિંગ અત્યારે, એટલે અંદર જવાની આપણને પરમિશન નથી. પાછળ તમે જોઈ શકો છો આપણે આ ગોકુલધામ સોસાયટી છે, અંદર તો અત્યારે જવા દેતા નથી. આ પાછળ છે ગાર્ડન અને એની આગળ છે સોસાયટી, બધાય પતરા વાળું છે. બાકી રિયલમાં આપણે જઈ તો મજા આવે એવું છે. અને અત્યારે અમે આવ્યા છીએ આ ગાર્ડન જેવામાં. શૂઝ બગડી ગયા છે ને કપડાય બગડી ગયા છે. આ ગાર્ડન નું તમે ક્યારેક શૂટિંગ તો જોતા હશો. આ ગાર્ડન જે આપણે ચાચાજી વોકિંગ કરવા આવે છે, આ આ ગાર્ડન માં શૂટિંગ થાય છે. એ ગાર્ડન અંદર એટલે આવું બધું છે. હવે આપણે પાછા જઈ બસમાં, આગળનું લોકેશન જોઈ કેવું છે કેવું કઈ નહીં, કઈ બાજુ લઈ જાય છે. तो थोड़ी सी हल्की बारिश चालू हो जाती है, थोड़ा सा रात का वक्त होता है, सुनसान रास्ता होता है, और एंड मौके पे तो दो बंदों की जो गाड़ी से गुजरते थे, उनकी गाड़ी खराब हो गई थी। फिर गाड़ी ठीक कराने के लिए बेचारा भीगते भीगते ड्राइवर बाहर निकलता, बोनट खोल के उसका ठीक करता रहता। फिर गाड़ी गुजरते थे, उसके बाद में उससे लिफ्ट मांगते। लिफ्ट मांगने के बाद सवेरे जाकर देखते कि उन्हीं की मौत कहीं कचरे के घर के आजू बाजू में या जंगल के किनारे पे कहीं गिरी रहती। उसके बाद में गांव का एक लोकेशन दिखाते, गांव से एक आदमी या लड़की को दिखाते बकरी या भेड़ चराते टाइम पे। फिर उसको लाश दिख जाती, फिर वो सीआईडी वालों को कॉल करता है, फिर सीआईडी